વ્યારાનગરમાં આજ રોજ અયોધ્યામાં થવા જઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂજિત અક્ષત લઈ કળશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં નગરના દરેક ગણેશ મંડળ સહિત યુવા તથા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની શોભાયાત્રા વ્યારાનગરમાં ખૂબ ધૂમધામથી ડીજેના તાલ સાથે વ્યારાના અંબાજી મંદિરથી જૂના બસ સ્ટેન્ડ થઈ રામજી મંદિર સુધી કાઢવામાં આવી। શ્રી રામલલ્લાની પૂજા કરેલ પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતા સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લીધો હતો। અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત થઈ રહેલ ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તાપીના વ્યારાનગરમાં હિન્દુ સમાજ દ્વારા વ્યારાનગર વિસ્તારમાં આવેલ હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી, મહિલા મંડળ, ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો જોડાયા હતા। વ્યારામાં જાણે રામરાજ્ય આવ્યું હોય તેમ ઠેર ઠેર આ કળશ યાત્રાને પૂજન કરી ભાવિક ભક્તો દ્વારા આનંદની લાગણી પ્રસરાવવામાં આવી હતી। આવનારી 22 તારીખે જ્યારે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે આ અક્ષત તાપી જિલ્લાના ઘરે ઘરે આમંત્રણ સ્વરૂપે વિશ્વ હિન્દુ પરિષદ તથા RSS સંગઠનના કાર્યકરો દ્વારા આમંત્રણ સ્વરૂપે આપવામાં આવશે। બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। સૌને રામ રામ। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 500 વર્ષના સંઘર્ષ પછી જે આપણા પ્રભુ શ્રી રામ આરાધ્ય અયોધ્યામાં પોતાના ઘરે પાછા પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે વ્યારાનગરમાં વ્યારા નગરજનો દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સમગ્ર વ્યારા સમાજના હિન્દુજનોએ ઉષ્માભેર ભાગ લીધો હતો અને સર્વોને સહમતિથી આજે ભવ્ય કળશ યાત્રા વ્યારાનગરમાં નીકળી છે। જય શ્રી રામ।